ખંકાર કરતી સદા અને ખોડલ માત દયાળ ખંકાર કરતી સદા અને ખોડલ માત દયાળ તારા ભક્તજનોને કારણે એ તું મામળિયાની જ બાળ એ તું કરતી સૌની રખવાળ કષ્ટ કાપનારી કરુણાથી ભરી દીન દુખિયાની દરકાર કરી ભાવતા હરી દોડતી આવનારી હોળિયાર તું માત દયાળુ કરી હોળિયાર તું માત દયાળુ કરી
પૂજ્યા ગુરુમાં આજે રાત્રે જ તે મને અનુભવ થયો, શક્તિનો એક પ્રકાશ થયો. શક્તિએ એમ કીધું, મને કીધું ભક્તિ કરે છે કોના આધારે કરે છે? એ પ્રકાશમાંથી વાણીની વાત મને કરશું તો મને કે ભક્તિ કરે છે કોના આધારે કરે છે? ત્યારે મને યાદ આવ્યું, નાનો હતો ને ત્યારે ખોડિયારમાં રસ્તો અને સંત બહુ ગાતો. આજે બી સંત ગઈ આપણે યુટ્યુબની અંદર 2 સંતો મૂકવા છે, એટલે આ વખત સંતો તે રજૂઆત કર્યા બાબતથી પહેલેથી હું કહું છું, જ્યારે કાતણિયા ઘરે જતો તારા સંત બે ગાતો. મને મારું ગામ ગોરાસુ, ત્યાં પણ ખોડિયાર માતાનું મંદિર હતું, ત્યાં એક ભીમપુરી બાપુ હતા. એની કૃપાથી મારી વાત મને કહેતા હતા તારો જન્મ એના આશીર્વાદથી થયો છે, ભીમપુરી બાપુથી. અને જ્યારે જતો ને ત્યારે મને નારાયણ કઈ બોલાવતા, ભીમપુરી બાપુ નારાયણ આવ નારાયણ આવે એવું કહેતા. હજુ મને યાદ છે ભીમપુરી બાપુ તો બહુ વાળ મોટા રાખતા, બહુ તેજસ્વી પુરુષ હતા. હાલમાં પણ જૂનવાણી મંદિર છે, ઘણું જૂનું મંદિર ગોરાસુ ગામમાં ધોળેરા મંદિર પાસે આવેલું ગામ છે, એ મારું જન્મ સ્થળ છે. ત્યાં હું હંમેશા મંદિરે જતો અને બાપુ આટલી નાનકડી વિશેષ આપતા. અને બીજું એક અનુભવની વાત કરું તો અહીંથી અમે 2 લક્ઝરીઓ લઈ અહીંથી ગોરાસુ ગામ ગયેલા અને 7 ગાડીઓ 7 મોટરો લઈને ત્યાં ગયેલા. અને એવો ટાઈમ હતો શિયાળાનો ટાઈમ હતો, એટલે અમારા એ ખોડિયાર મંદિરની અંદર આંબલી છે, અને આંબલી અમારા બાલમાં લગભગ એવો બધા બહુ ફળવાળા વૃક્ષો થાય નહીં. કોઈ બીજા માટે ખીજડા હોય, વરકડી હોય, એવું થાય, બાવળ હોય, પણ આવા ન થાય. પણ ખોડિયાર મંદિરમાં એક આંબલી હતી, અને એ આંબલીમાં જ્યારે અમે આખી 2 લક્ઝરી એટલે સંતો ભક્તો સાથે, ઘણા સંતો ભક્તો હતા, ત્યારે અમે ગયેલા. અને એ આંબલી નીચે જ્યારે ઊભો અને મેં સંતોને કીધું કે આ આંબલી ખાવા માટે હું અહીંયા આવતો અને એના કાતરા પડતા ને એ હું વીણતો નતા. ભીમપુરી બાપુ બોલતા, બટુ કાતરા વીણને તો ખીસું ભરીને લઈ જઈએ, ઓછા ન લઈ જાય, આવું કહેતા. અને ત્યારે એ સંતોએ મને એમ કીધું, બાપુ જો તમે કાતરા ખાતા હો ને તો અમને કાતરા ખવડાવો. કે આજે કેવું હવે હું તો મનમાં રડી પડ્યું, આ તો શિયાળાનો ટાઈમ, શિયાળામાં કાતરા ના હોય. મેં કીધું મેં મા ભગવતીને સંત ગાયા, અહીંયા 2 સંત ગાયા. એ ટાઈમે પૂછવા બધા હતા હાજર થાય. 2 સંત ગાયા, આ સંત જ્યાં ગાયા અને આંબલી લીધી દિન જામે પથ ભરી લીધી ને તા ઉપરથી કાતરા મળ્યા નીચે પૂછો. મેં બધાએ કાતરાની પ્રસાદી શિયાળામાં લીધી. સાચું ખોટું? નરસિંહભાઈ, દિનેશભાઈ, શિયાળામાં કાતરાની પ્રસાદી તમે ખાધી હતી. આ એક મા ભગવતી જગદંબાની આજની આપણી પર કૃપા છે. શક્તિ વગર કોઈ ભક્તિ કરી શકતું નથી, સમજી લેજો. કોઈ શક્તિ વગર ભક્તિ કરી શકે. શક્તિ પહેલી હોવી જોઈએ, પેલા માં હોય પછી બધું આખું તત્વ હોય છે. માને કોઈ ગુરુ નથી માનતા એવું નહીં, અમે માતાજીને માનીએ છીએ, પણ જે માતાજીના પ્રત્યે જે કોઈ એનું કરે ને એના પ્રત્યે મેં પેલું કહે, પણ માં તો સર્વવ્યાપક છે, કોઈ જગ્યા ખાલી નથી માં વગર. તો એવું સાબિત કરી બનાવ. સદગુરુ ભગવાન કી